નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. તાપી જિલ્લાના સોનગઢ નગરના સાર્વજનિક હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે સોનગઢ પ્રીમિયર લીગ 3ની ફાઇનલ મેચ ગાયત્રી મોટર્સ અને જય દ્વારકાધીશ 11 વચ્ચે રમાઈ હતી. તાપી જિલ્લા સોનગઢમાં તારીખ 12 મે સોમવારે સોનગઢ નગરના સાર્વજનિક હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે એનજે ક્રિકેટ ક્લબ દ્વારા આયોજિત એસપીએલ સોનગઢ પ્રીમિયર લીગ 3ની ફાઇનલ મેચ ગાયત્રી મોટર્સ અને જય દ્વારકાધીશ 11 વચ્ચે રમાઈ હતી, જેમાં જય દ્વારકાધીશ 11નો સુપર ઓવરમાં વિજય થયો હતો. વિજેતા અને રનરઅપ ટીમોને ટ્રોફી વિતરણ 172 નિઝર વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિતના હસ્તે કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટના ઇનામો ડોક્ટર જયરામ ગામિત દ્વારા આપવામાં આવ્યા હતા. સોનગઢ નગર ભાજપ પ્રમુખ અમિતભાઈ અગ્રવાલ, સોનગઢ નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રકાશભાઈ ગામિત અને એસપીએલના આયોજક સાથે કારોબારી અધ્યક્ષ સેતલભાઈ મહેતા, રાજેન્દ્રભાઈ ભાવસાર, કિશોરભાઈ ચૌધરી, વિજયભાઈ વસાવા, નિખિલભાઈ શેઠ, વિમલ દેસાઈ, જયેશભાઈ દેસાઈ વગેરે વડીલો હાજર હતા. આ ટુર્નામેન્ટ કોઈપણ પ્રકારના વિઘ્ન વગર પૂર્ણ થઈ એ બદલ ખેલાડી મિત્રો અને આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા અને ભવિષ્યમાં પણ કોઈપણ પ્રકારના સપોર્ટની જરૂર પડે તો તેઓ સાથે છે એવી ખાતરી પણ આપી હતી. આ કાર્યક્રમમાં સોનગઢ નગરના ક્રિકેટ પ્રેમીઓ, સિનિયર ક્રિકેટર, સોનગઢ નગરપાલિકાના સભ્યશ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ તથા નગરજનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ ટુર્નામેન્ટને સફળ બનાવી હતી. રિપોર્ટર વિકાસ પાટીલ, તાપી. આપનું નામ? મારું નામ પ્રકાશભાઈ રાજુભાઈ ગામિત. જે આજે આ ટુર્નામેન્ટ રમાઈ હતી અને આ ટુર્નામેન્ટમાં કઈ ટીમનો વિજેતા થયો હતો? આજની આ ટુર્નામેન્ટ 2025ની એસપીએલ સિઝન 3ની અંદર સૌપ્રથમ તો ફાઇનલની અંદર ગાયત્રી મોટર્સ અને દ્વારકાધીશ ફાઇનલમાં આવી હતી અને દ્વારકાધીશ ફાઇનલ વિજેતા થઈ છે. ઓકે, આ ટુર્નામેન્ટમાં કેટલા ટીમે ભાગ લીધો હતો? આ ટુર્નામેન્ટમાં તો અમે એસપીએલ એટલે આઈપીએલ સિસ્ટમમાં રમવામાં આવે છે. એની અંદર 8 ટીમ હોય છે. 8 ટીમની અંદર 7 મેચ રમવામાં આવે છે અને જે ટોપ પર રહી છે એ 4 ટીમ ક્વોલિફાય થઈને રમે છે અને 4 ટીમની અંદર છેલ્લે અંતે 2 ટીમ ફાઇનલમાં આવી હતી અને ફાઇનલની અંદર દ્વારકાધીશ વિજય થઈ છે. ઓકે, કહેવામાં આવે છે કે આ ટુર્નામેન્ટની અંદર એક રોમાંચક મેચ આવી હતી, એનું શું કહેશો આપ? ખરેખર એસપીએલ સિઝન 3ની અંદર આ ફાઇનલ એ ટાઈ થઈ આનાથી વધારે રોમાંસ શું છે? જો કે છેલ્લા બોલમાં 2 રન જોઈતા હોય અને 1 રન લઈને ટાઈ થઈ એ સૌથી રોમાંચક મેચ થયેલી છે આ એસપીએલ સિઝન 3ની. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.